નમસ્કાર મિત્રો, ફરી એક વખત વિડિયો લેક્ચરમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તમે જાણો છો એ પ્રમાણે ત્રિકોણમિતીય વિધેયો એક અદ્ભુત પ્રકરણ આપણે 11 સાયન્સની અંદર અત્યારે ચાલી રહ્યું છે. આ પ્રકરણ એટલું બધું અગત્યનું છે કે દરેક ચેપ્ટરમાં 12 સાયન્સના હોય કે પછી એન્જિનિયરિંગના હોય કે પછી આગળના કોઈ પણ 11 સાયન્સના પ્રકરણો હોય, ત્રિકોણમિતિ જ્યારે જ્યારે શબ્દ આવે અને ત્યારે આ ચેપ્ટરનું સમર્થન લઈને જ આવે. આપણી ટેક્સ્ટબુકમાં બહુ સરસ મજાની માહિતીઓ આપી છે, પણ એમાં હજી અમુક માહિતીઓ થોડી ઘણી અપૂરતી છે. તો એ માહિતીઓની તમને હજી ખ્યાલ નથી, પણ મને એની બરોબર ખ્યાલ છે અને એના ઇમ્પોર્ટન્સ, એની અગત્યતાની પણ ખબર છે. તો મિત્રો, આપણે ટેક્સ્ટબુકમાં 3.3 એક્સરસાઇઝ પૂરી કરી હતી. એને કનેક્ટેડ બધા જ સૂત્રો આપણે સ્પષ્ટ રીતે સમજેલા છીએ, શીખેલા છીએ. S+S, C+C બધા જ સૂત્રોને આપણે બધી જ માહિતી એકત્ર કરેલી છે. સાઇન આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર હોય, કોસ આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર, આ બધા જ સૂત્રોની માહિતી આપણે એકત્ર કરી છે. જેટલી વધારે શાર્પ તમારા સૂત્રોની ઇન્ફોર્મેશન હશે એટલો જ તમને બેનિફિટ થવાનો છે. તો મારો એ ખાસ આગ્રહ છે દરેક વિદ્યાર્થી ભાઈ બહેનને કે તમે આ સૂત્રોને વારંવાર રિપીટ કરજો જ્યારે પણ સ્કૂલ ચાલુ થાય ત્યારે. અત્યારે આપણને ખબર છે કોરોનાના કારણે સ્કૂલો ચાલુ નથી, પણ અભ્યાસક્રમ તો નિરંતર ચાલુ જ છે. તો તમારી ફરજ એટલી જ છે કે અહીંથી જે કંઈ શિક્ષકો તમને શીખવે છે, તમને કહે છે, ભલે ડાયરેક્ટ ફેસ ટુ ફેસ નથી મળી શકતા, પણ આ એક ફેસ ટુ ફેસનું માધ્યમ જે આપણી પાસે છે ઈ લર્નિંગનું, એ ખાસ એમાંથી તમામ પ્રકારની માહિતીઓ જેમ આપણે ક્લાસરૂમમાં ભણીએ છીએ એ જ રીતે અમે અહીંયા ભણાવીએ છીએ. એ દરેક સૂત્રો, દરેક વાતને બરોબર મગજમાં ગાંઠવાળી દો અને એની વ્યવસ્થિત રીતે તૈયારી કરો. આઈ હોપ કે જે તમને કહું છું એ તમે માનશો અને આનો બેનિફિટ મારા કરતાં વિશેષ તમને આવશે. એનું કારણ કે મિત્રો, એક્ઝામ તમારે આપવાની છે, બરાબર છે? અને એક્ઝામમાં જેટલું સારું રિઝલ્ટ એટલું મુખ ઉપર હાસ્ય વધુ. તો મેં તમને વાત કરી કે તમામ પ્રકારની માહિતીઓ આપણી પાસે આની અંદર નથી, પણ જેટલી માહિતીઓ છે એટલી તો વારાફરતી વાગોળી, અને ગયા વખતે પણ અને આગળ પણ મેં એક એક્સ્ટ્રા લેક્ચર લીધો હતો, એની અંદર પણ તમને એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન જે આને કનેક્ટેડ છે, પરંતુ આપણી પાસે લિમિટેડ આપણી ટેક્સ્ટબુકમાં છે, NCERTમાં, પણ થોડીક વધારે ડિટેલથી માહિતી જોતી હોય તો આપણે જરૂર પડી શકે. મિત્રો, વિસ્તાર અને પ્રદેશની વાત કરીએ તો સાઇન આલ્ફા જે છે, તો સાઇન આલ્ફાનો જે વિસ્તાર છે એ સૌરુત અંતરાલ -1 થી 1 છે. આપણને બધાને ખબર છે સાઇન આલ્ફા હોય તો એનો વિસ્તાર શું થાય? સૌરુત અંતરાલ -1 થી 1. એવી જ રીતે કોસ આલ્ફાનો વિસ્તાર પણ સૌરુત અંતરાલ -1 થી 1 છે. આપણે આલેખની મદદથી અને એકમ વર્તુળની મદદથી આ બંનેનો ઉપયોગ કરી સાઇન આલ્ફા અને કોસ આલ્ફાનો મહત્તમ કિંમત અને ન્યૂનતમ કિંમત આપણે મેળવેલી હતી. આને ઉપરથી આપણે ઘણા બધા વિધેયો કે 3 sin alpha + 5, 2 cos square alpha -1, આ બધા વિધેયોના વિસ્તારો મેળવેલા છે, બરાબર છે? હવે મારે તમને આજે એવું શીખવવાનું છે, એક નવો ટોપિક જ છે, એક્સ્ટ્રા ટોપિક છે, નોટ ગિવન ઇન ટેક્સ્ટબુકની અંદર આપ્યો નથી. હવે આ ટોપિક શું છે, પહેલાં એની માહિતી, આજનો આખો લેક્ચર એક્સ્ટ્રા લેક્ચર તરીકે આપણે લેશું. ટેક્સ્ટબુકની વાત આજે નહીં કરીએ, એક નવી વાત જ શીખવાડવાની છે. તો આને કનેક્ટેડ માની લો કે 3 sin alpha 2 alpha +1 આનો વિસ્તાર મેળવવો હોય તો મળી જાય. 3 cos square alpha -6 આનો વિસ્તાર મેળવવો હોય તો મળી જાય. આ બધાના વિસ્તાર બહુ સરળતાથી આપણે ઉકેલી નાખીએ છીએ, બહુ સરળતાથી, કારણ કે આપણી પાસે એવા ક્વેશ્ચન છે અને આપણે સમજેલા છે. પરંતુ જો આ બેનો સરવાળો કરીને એક નવું વિધેય આપવામાં આવે અને એનો વિસ્તાર પૂછવામાં આવે તો એ માહિતી મિત્રો હજી સુધી આપણી પાસે આવી નથી. તો આજે સૌથી પહેલાં હું તમને f(α) = a cos alpha + b sin alpha એનો વિસ્તાર કેવી રીતે મળે એ થિયરી સમજાવું છું. પછી એને કનેક્ટેડ 1-2 ક્વેશ્ચન લઈ એટલે એ ટોપિક જ્યારે પણ 12 સાયન્સની અંદર કે 11 સાયન્સમાં કે JEEમાં કે ગુજકેટમાં જ્યારે જરૂર પડે ત્યારે તમે એને ઉપયોગ કરી શકો છો. આ પણ અગત્યનો ટોપિક છે, ભલે ટેક્સ્ટબુકમાં ક્વેશ્ચન નથી,
પરંતુ આપણે એને કનેક્ટેડ ક્વેશ્ચન કરશું અને થિયરી પણ સમજાવીશું. તો જોઈએ આપણે એફ ઓફ આલ્ફા બરાબર એ કોસ આલ્ફા પ્લસ બી સાઇન આલ્ફા. એફ ઓફ આલ્ફા બરાબર આપણી પાસે રકમ શું છે મિત્રો? એ કોસ આલ્ફા પ્લસ બી સાઇન આલ્ફા. આનો આપણે વિસ્તાર મેળવવાનો છે. બહુ જ શાંતિથી સમજી વિચારીને આપણે આનો વિસ્તાર મેળવી લઈએ, જેથી કરીને આપણને કોઈ જ તકલીફ ન પડે. આની અંદર એ અને બીના મૂલ્યો ક્યાં છે એ જરાક જોઈ લઈએ. તો કે આલ્ફા આરમાં છે, એ બી પણ આલ્ફાનો વિસ્તાર. આલ્ફા બિલોંગ્સ ટુ આર, એ બી બિલોંગ્સ ટુ આર, એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર નોટ ઇક્વલ્સ ટુ 0. આટલી શરતોને આધીન છે. તો જે વસ્તુ જૂની આપણી પાસે હતી એના ઉપરથી જ નવી વાત આપણે મેળવવા જઈ રહ્યા છીએ. ખાસ શાંતિથી અને સમજદારીથી કામ લઈએ, જેથી કરીને આપણને કોઈ પણ પ્રકારની વિશેષ તકલીફ પડે નહીં. તો હવે આનો વિસ્તાર આપણે મેળવવાનો છે. તો એક વાત તો પાકી છે મિત્રો, એ અને બી બંને વાસ્તવિક સંખ્યાઓ છે, બિલોંગ્સ ટુ આર. બરાબર છે? તો આરની અંદર છે એ વર્ગ અને બી વર્ગ, એટલે કોઈ પણ બે સંખ્યાના વર્ગનો સરવાળો શૂન્ય નથી. બરાબર છે? તો અહીંયા આપણે ત્રણ પ્રકારના અલગ અલગ વિકલ્પો પસંદ કરી શકીએ. એમાં પહેલો વિકલ્પ વિચારીએ તો એ અને બીની કિંમતો ઉપર જ આધાર છે. એ 0 હોય, બી 0 ન હોય, એ 0 ન હોય અને બી 0 હોય, અને બંનેમાંથી એક પણ 0 ન હોય. તો સાઇન આલ્ફાનો વિસ્તાર તમને એમ કહું ને, સૌરતંત્રાલ -1 થી 1. તો આનો બીજો ક્લિયર મતલબ શું કહે કે વિચારો છે. તો કે મેક્સિમમ વેલ્યુ ઓફ સાઇન આલ્ફા ઇઝ -1 અને મિનિમમ વેલ્યુ ઓફ સાઇન આલ્ફા ઇઝ +1. એટલે કે સાઇન આલ્ફાનું ન્યૂનતમ મૂલ્ય -1 થશે, જ્યારે સાઇન આલ્ફાનું મહત્તમ મૂલ્ય +1 થશે. આ વાતને મગજમાં સેટ કરી રાખવાની. વિસ્તાર પણ કહી શકાય છે અને ન્યૂનતમ અને મહત્તમ મૂલ્યો ઉપર પણ આપણે આગળ વધી શકીએ છીએ. હવે આજે આપણે જે વાત તમને શીખવવાની છે એ આની વાત છે. એમાં પહેલો વિકલ્પ લઈ લો, વિકલ્પ 1. એ બરાબર 0 અને બી નોટ ઇક્વલ્સ ટુ 0. પહેલો વિકલ્પ લઈ લો. પ્રશ્ન કેવો આવશે? એફ ઓફ આલ્ફા બરાબર એ કોસ આલ્ફા અને બી સાઇન આલ્ફાનો વિસ્તાર મેળવવાની વાત આવશે. તો હવે અહીંયા કઈ રીતે આ ક્વેશ્ચનને કરવાનો છે? તો જો એફ ઓફ આલ્ફા બરાબર શું થશે? માટે એફ ઓફ આલ્ફા બરાબર એનું મૂલ્ય કેટલું છે મિત્રો? 0. એટલે આખું પદ નીકળી ગયું, એટલે થશે બી સાઇન આલ્ફા. શું થાય? બી સાઇન આલ્ફા આટલું થશે. તો મને તમને બધાને ખબર છે સાઇન આલ્ફાનો વિસ્તાર સૌરત અંતરાલ -1 થી 1 છે. સાઇન આલ્ફા બિલોંગ્સ ટુ -1 લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ સાઇન આલ્ફા લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 1 હોય. આપણને ખ્યાલ જ છે બરાબર કે સૌરત અંતરાલનો વિસ્તાર, સાઇન આલ્ફાનો જે વિસ્તાર છે એ સૌરત અંતરાલ -1 થી 1 છે. તો આને હવે હું બી વડે ગુણી નાખું તો ઇમ્પ્લાઇઝ -b ગ્રેટર દેન બી સાઇન આલ્ફા. લેસ ધેન આવશે ને, કારણ કે અહીંયા આપણે હજી બીને નક્કી નથી કર્યું. તો અહીંયા બી સાઇન આલ્ફાનો વિસ્તાર -b થી +b થયું. પરંતુ જો મિત્રો બી ગ્રેટર દેન 0 હોય તો, બી લેસ દેન 0 હોય તો આખી કન્ડિશન બદલાઈ જાય. કારણ કે ઋણ કોઈ પણ કિંમત વડે આપણે ગુણીએ ત્યારે અસમતા કાયદેસર રીતે બદલાઈ જાય. આમ થાય. જો બી ગ્રેટર દેન 0, બી ધન હશે, કોઈ પણ મૂલ્ય આરનું છે એટલે ધને હોઈ શકે અને ઋણ પણ હોઈ શકે, તો એફ ઓફ આલ્ફા બરાબર બી સાઇન આલ્ફાનો વિસ્તાર સૌરત અંતરાલ -b થી +b થાય. બરાબર છે? અને જો બી લેસ ધેન 0 હોય તો અહીંયા જ્યારે આપણે ગુણીએ છીએ તો -b ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ બી સાઇન આલ્ફા. ઋણ નથી લખવાનું, પણ આપણને એટલી ખબર પડી ગઈ છે કે બીનું મૂલ્ય ઋણ છે, એટલે અસમતા કાયદેસર બદલાઈ જાય છે. પછી પાછું આને આપણે આમ લખીએ તો બીથી શરૂ થશે, બી પોતે ઋણ છે
બી લેસ ધેન 0 છે, આ વસ્તુ મગજમાં રાખશું. તો અહીંયા પણ એનો વિસ્તાર આપણને બીથી માઇનસ બી મળે. માટે જો બી લેસ ધેન 0 તો એફ ઓફ આલ્ફા બરાબર બી સાઇન આલ્ફા, આખી થિયરમ જ છે, બી સાઇન આલ્ફાનો વિસ્તાર શું થશે? તો કે એ જ થાય ને માનાંકમાં, એટલે માનાંક આપણે પછી લખીએ, બીથી માઇનસ બી થાય, બીથી માઇનસ બી, બી લેસ ધેન 0 છે. તો આને તમે આમ લખી શકો માનાંકમાં માઇનસ બીથી પ્લસ બી, અને આને લખવું હોય તો આમ લખી શકાય છે માઇનસ બીથી પ્લસ બી. તો આ બંનેનો વિસ્તાર આવી ગયો સમાન, માઇનસ બીથી પ્લસ બી. તો એનો મતલબ આવશે, માટે જો અહીંયા આ સીધો દાખલો થઈ ગયો, આપણે સરળતાથી સમજી શકીએ છીએ. માટે બી નોટ ઇક્વલ ટુ 0 હોય તો એફ ઓફ આલ્ફાનો બી સાઇન આલ્ફાનો વિસ્તાર સૌરુત અંતરાલ માઇનસ બીથી પ્લસ બી આમ થશે. બરાબર છે. હવે વિકલ્પ 2 ની વાત કરીએ તો વિકલ્પ 2 પણ આ જ રીતે થશે મિત્રો. આમાં કોઈ નવી વેરાયટી નથી. અહીંયા એ નોટ ઇક્વલ્સ ટુ 0 અને બી ઇક્વલ્સ ટુ 0. બરાબર છે. તો એફ ઓફ આલ્ફા બરાબર શું થશે? તો બહુ ધ્યાનથી સમજશું. માટે એફ ઓફ આલ્ફા બરાબર બી જે છે એ 0 છે, એટલે આ પદ નીકળી ગયું, એ કોસ આલ્ફા. હવે અહીંયા પણ તમે ઉપર પ્રમાણે સાદુરૂપ આપો, કારણ કે કોસ આલ્ફાનો વિસ્તાર પણ શું છે? તો કે માઇનસ 1 થી 1 જ છે ને. કોસ આલ્ફાનો વિસ્તાર શું છે? તો કે એ સૌરુત અંતરાલ માઇનસ 1 થી 1 જ છે. તો ઉપર મુજબ હું ફરી વખત ગણતરી નથી કરતો, કરતા એફ ઓફ આલ્ફા બરાબર એ કોસ આલ્ફાનો વિસ્તાર સૌરુત અંતરાલ માઇનસ એ થી પ્લસ એ, બંને વિકલ્પમાં. બરાબર. સૌરુત અંતરાલ માનાંકમાં માઇનસ એ થી પ્લસ એ, આ પ્રમાણે જ બંને વિકલ્પો લઈ લેવાના. અને હું ગણતરી નથી કરતો, માઇનસ 1 થી 1 લઈને પછી એ ગ્રેટર ધેન 0 વડે ગુણો અને એ લેસ ધેન 0 વડે ગુણો. તો આ રીતે થશે. ત્રીજા વિકલ્પની વાત કરીએ. વિકલ્પ 3, એ 0 નથી અને બી પણ 0 નથી. મિત્રો આ વસ્તુ આપણે શીખવાની છે, આ વસ્તુને સમજવાની છે, આ વસ્તુ ઉપર જ આપણે આગળ વધીએ છીએ. આ થિયરી આના માટે જ આપેલી છે. તો કાયદેસર રીતે અહીંયા આ વિકલ્પની અંદર આપણે આ જે એ કોસ આલ્ફા વત્તા બી સાઇન આલ્ફા છે એને આર કોસ થીટા માઇનસ આલ્ફા સ્વરૂપમાં ફેરવવું પડશે. બરાબર છે. પ્રથમ માટે એફ ઓફ આલ્ફા બરાબર એ કોસ આલ્ફા વત્તા બી સાઇન આલ્ફા ને પ્રથમ એફ ઓફ આલ્ફા બરાબર આર કોસ આલ્ફા માઇનસ થીટાના સ્વરૂપમાં ફેરવવું. અને આમાં ફેરવવું એટલે કેવી રીતે ફેરવવું, બધી જ માહિતી તમને આપીશ, ધીમે ધીમે, ઉતાવળ નથી. બરાબર છે. તો આર કોસ થીટા માઇનસ આલ્ફા, આલ્ફા માઇનસ થીટા અથવા તો થીટા માઇનસ આલ્ફા, આર કોસ થીટા માઇનસ આલ્ફા. સૂત્ર શું થયું? આર કોસ થીટા કોસ આલ્ફા માઇનસ છે તો પ્લસ આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર થયું સાઇન થીટા સાઇન આલ્ફા. બરાબર છે. આર કોસ થીટા ટુ કોસ થીટા માઇનસ કોસ આલ્ફા. હવે આર અને થીટા આની કિંમત આપણે ગોતી લઈએ. બરાબર છે. વી શેલ ફાઇન્ડ ફર્સ્ટ આર એન્ડ થીટા. આર અને થીટા એવા મેળવશું કે જેથી આર અને થીટા એવા મેળવીએ કે જેથી કાયદેસર આ થિયરી જે છે અને એને કેવી રીતે સમજવાની છે, એ બરાબર આર કોસ થીટા અને બી બરાબર આર સાઇન થીટા, એ બરાબર આર કોસ થીટા
બી બરાબર આર સાઇન થીટા, આરની કિંમત ગ્રેટર ધેન 0, શૂન્યથી મોટી લેશું. તો આના ઉપરથી આ બેનો સરવાળો કરો વર્ગ કરીને. જો આનો એ વર્ગ કરું અને આનો બી વર્ગ કરું તો અહીંયા શું થશે? બે બાજુ વર્ગ થશે. આર સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા અને અહીંયા શું થશે? આર સ્ક્વેર ઉપર માટે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર બરાબર શું થાય? આર સ્ક્વેર કૌંસમાં કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા, એટલે આમ થશે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર બરાબર આર સ્ક્વેર થયું. થાય ને? કોસ વર્ગ વત્તા સાઇન વર્ગ એટલે શું થયું? 1 થયું. અને સાઇનના છેદમાં કોસ કરું તો અને ટેન થીટા બરાબર બી અપોન એ. ટેન થીટા બરાબર શું થાય? બી અપોન એ. તો આના ઉપરથી એક વાત ફાઇનલ થઈ કે આની જે કિંમત છે એફ ઓફ આલ્ફા બરાબર એ શું થાય કે માટે આર બરાબર શું થઈ ગયું? વર્ગમૂળમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર મળે. તો હવે બહુ ધ્યાનથી સમજજો. એફ ઓફ આલ્ફા બરાબર શું છે? એ કોસ આલ્ફા વત્તા બી સાઇન આલ્ફા, આવો વિકલ્પ છે. આખી થિયરી તમને સાબિત કરી દઉં છું. એ કોસ આલ્ફા વત્તા બી સાઇન આલ્ફા છે. તો અહીંયા હું આર કોસ થીટા એ બરાબર શું છે? તો કે આર કોસ થીટા ઇન્ટુ કોસ આલ્ફા અને બી બરાબર આર સાઇન થીટા ઇન્ટુ સાઇન આલ્ફા. દરેક વખતે આવી રીતે ફેરવી નાખવાનું. આર કોમન લઉં તો આ સૂત્ર બનશે કોસ થીટા કોસ આલ્ફા વત્તા સાઇન થીટા સાઇન આલ્ફા. માટે એફ ઓફ આલ્ફા આ સ્વરૂપની રકમ આપી હોય કોસ થીટા માઇનસ આલ્ફા. ધ્યાન નહીં રાખવાનું એકલું કોસ થીટા નથી. આવું સૂત્ર હોય ને તો આની અંદર આ કિંમતો અંદર આવેલી જ હોય. આર કોસ થીટા માઇનસ આલ્ફા. હવે આર કોસ થીટા માઇનસ આલ્ફાનું એકલું કોસ હોય -1 લેસ ધેન કોસ થીટા માઇનસ આલ્ફા લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 1. આર વડે ગુણ નાખી માઇનસ આર ગ્રેટર ધેન 0 છે. આર બરાબર છે માઇનસ આરથી આર. તો આ વસ્તુ કાયદેસર થઈ. માટે એફ ઓફ આલ્ફાનો વિસ્તાર સૌરુત અંતરાલ માઇનસ આરથી આર એટલે કે માઇનસ રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેરથી પ્લસ રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. આ સાઇન આલ્ફાનો એફ ઓફ આલ્ફાનો વિસ્તાર આવ્યો. બરાબર. માટે એફ ઓફ આલ્ફાનું ન્યૂનતમ મૂલ્ય ઘણી વખત પરીક્ષામાં પૂછાશે મિત્રો. માઇનસ વર્ગમૂળમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર તથા એફ ઓફ આલ્ફાનું મહત્તમ મૂલ્ય પ્લસ રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. તમારે આ કંઈ યાદ રાખવાની જરૂર નથી. આ તો મેં તમને સમજાયું કે ભાઈ આવી રીતે આ થિયરી બને છે અને આવી રીતે જ આપણે એનો કાયદેસર વહીવટ કરી શકીએ. બરાબર. બીજી કોઈ આમાં પેટર્ન ન હોય, બહુ સરળતાથી આપણે સમજી શકીએ છીએ અને ગણી પણ શકીએ છીએ કે આવી રીતે તમે ગોઠવો એટલે કંઈ પ્રોબ્લેમ આવતો નથી. હવે આને કનેક્ટેડ એક બે ક્વેશ્ચન લઉં ને એટલે તમને થોડીક વધારે ખબર પડે, તમે સમજી શકો અને દાખલો પરીક્ષામાં જ્યારે પણ તમારી સમક્ષ આવે તો ત્યારે તમે ગણી શકો. આ સિવાય આપણે 15 નાના મૂલ્યો લીધા છે, એ તો બધા અગત્યના છે જ. બરાબર. tan 15 cot 15. હવે સૌથી પહેલાં તો મારે એક કિંમત લેવી છે અને એને કનેક્ટેડ આનો વિસ્તાર ગોતવો છે. તો સાઇન થીટા વત્તા ક્વેશ્ચન જ આપું છું. ક્વેશ્ચન એફ ઓફ આલ્ફા બરાબર સાઇન થીટા વત્તા કોસ થીટા પ્લસ π/3 વિસ્તાર મેળવો. સાઇન થીટા વત્તા કોસ થીટા પ્લસ π/3. મિત્રો, આ પ્રશ્ન JEEમાં પણ પૂછાઈ શકે, એમાં કોઈ જ શંકા નથી. 4 માર્કનો સીધો. બરાબર. બાકી 3 માર્કમાં ને એમાં તો આપણને ઘણી બધી વાર પૂછાય જ છે. હવે આનો વિસ્તાર મેળવવાનો છે. એકલા સાઇનની મને ખબર છે, કોસની મને ખબર છે. જો આ થિયરમ મારી પાસે ન હોય
તો હું કશું કરી ન શકું, પણ આજે એ થિયરમ મારી પાસે આવી ગઈ છે એટલે બહુ સરળતાથી હું આને ઉકેલીશ. તો જો ધારો કે એફ ઓફ થીટા બરાબર સાઇન થીટા વત્તા કોસ થીટા પ્લસ π/3. પહેલાં તમારે મગજમાં એ રાખવાનું છે કે મારે આ સ્વરૂપ રકમનું સેટ કરવું છે, તો સીધે સીધું ન થાય. કારણ કે આ જે છે ને સૂત્ર કોસ થીટા પ્લસ π/3, આની અંદર હજી સાઇન વિધેયો છે. મેં સીધી અઘરી રકમ જ લીધી, સરળ નથી લીધી. સરળ લઉં તો પણ થઈ શકે છે, પણ સરળ લેવા કરતાં થોડુંક વધારે હાર્ડ હોય તો આપણને થોડીક વધારે મજા આવે, સમજવાની મજા આવે. તો પહેલાં હું શું કરીશ કે આનું સૂત્ર લખીશ અને આ રકમને આ સ્વરૂપમાં ફેરવીશ. તો જો બરાબર સાઇન થીટા કોસ થીટા કોસ π/3, કોસ આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર માઇનસ સાઇન થીટા સાઇન π/3. બરાબર છે. સાઇન થીટા કોસ π/3 એટલે કેટલા થાય? 1/2 કોસ થીટા અને સાઇન π/3 એટલે √3/2 સાઇન થીટા. ખ્યાલ આવે છે દરેકને? સમજાય છે? એટલે જેટલી પરફેક્ટ માહિતી આવશે એટલો આપણને વધારે મજા આવશે. માટે એફ ઓફ થીટા બરાબર એ કોસ આલ્ફા, તો 1/2 કોસ થીટા. આ બેમાંથી સાઇન કોમન લઈ લઉં તો +1 - √3/2 સાઇન થીટા. આ રકમ બની ગઈ. હવે કાયદેસર રકમ બની ગઈ. એ બરાબર 1/2 અને બી બરાબર 1 - √3/2. બરાબર છે ને? એફ ઓફ આલ્ફા બરાબર એ કોસ આલ્ફા પ્લસ બી સાઇન આલ્ફા સાથે સરખાવતા એ બરાબર 1/2, બી બરાબર 1 - √3/2. બરાબર, બી બરાબર 1 - √3/2. આટલી આપણી પાસે માહિતી આવી. હવે a² + b² પહેલાં આપણે મેળવી લઈએ, કારણ કે આનો વિસ્તાર ખબર છે. તો a² + b² પહેલાં આપણે અહીંયા મેળવી લઈએ. તો 1/2² વત્તા 1 - √3/2 થાય ને? કાયદેસર જ એનું કરવું પડે, બીજું કશું ન ચાલે. તો 1/4 વત્તા 1/2 -2 વર્ગમૂળમાં 3, 2 ઉડી જશે ને? 2 ગુણ્યા પહેલો બીજો વત્તા અંતિમ પદનો વર્ગ 9/4, 3/4 આવશે. વર્ગમૂળ 3નો વર્ગ કરવાનો છે. તો 3 ને 1 4/4 એટલે 1, 1 ને 1 2, 2 - 2√3 આવું થશે સાદુરૂપ a² + b²નું. 2 - 2√3 આ શેનું સાદુરૂપ થયું આપણને? a² + b²નું. આ કોની કિંમત આવી? r²ની. તો r બરાબર તો વર્ગમૂળમાં થશે, આ r² બરાબર એટલે a² + b² બરાબર થયું. તો r² બરાબર, માટે વર્ગમૂળમાં r એટલે r બરાબર કરવું હોય તો વર્ગમૂળમાં 2 - 2√3 આવું થાય. વર્ગમૂળમાં 2 - 2√3. અને હજી એ સેટ કરવું હોય તો ઉપર નીચે 2 વડે ગુણી નાખો. આટલું રાખો તોય ચાલે, ઉપર નીચે 2 વડે ગુણી નાખો તો 4 - 4 વર્ગમૂળ 3/2. ઉપર નીચે આપણે 2 વડે ગુણી નાખીએ તો 4 - 4/2. હવે અહીંયા હજી આનું પરફેક્ટ જો સાદુરૂપ આપવું હોય તો 4√3 છે, અહીંયા 2 - 2√3, 2 ઉડી જશે ને? અહીંયા મિસ્ટેક થઈ. જો 2નો પહેલા પદનો વર્ગ 2 ગુણ્યા પહેલું બીજું એટલે 2 ઉડી જાય એટલે વર્ગમૂળ 3 જ આવશે અહીંયા. 2 - √3 અને હવે 2 વડે ગુણી નાખ્યું એટલે અહીંયા 2 આવશે. ઉતાવળ નહીં કરવાની. રેડી? તો આને તમે હજી આમ લખી શકો છો 3 - 2 વર્ગમૂળ 3 વત્તા 1/2. તો આ શું થયું? 4ના ભાગ પાડ્યા છે 3 ને 1. તો આને આમ લખીએ કે વર્ગમૂળ 3 - 1 એનો વર્ગ/2. વર્ગ અને વર્ગમૂળ ઉડાડી દઉં તો √3 - 1/2 થાય ને? વર્ગ અને વર્ગમૂળ ઉડે તો √3 - 1/1 અને તો હવે અહીંયા અલગ અલગ કિંમતો આપણે આપીએ તો √3/2 -1/√2 આ આખું વર્ગમૂળ છે. √3/2 અને -1/√2 આખું વર્ગમૂળ છે. તો આ કાયદેસર આરની કિંમત થઈ. માટે
માગેલ વિસ્તાર આ આર જ છે ને, માઇનસ એ સ્ક્વેર એટલે આ શું છે, માઇનસ આર જ છે ને, સૌરૃત અંતરાલ માઇનસ આરથી પ્લસ આર. હવે માઇનસ આર એટલે આને માઇનસ વડે ગુણો તો 1/√2 -√3/√2 અને પ્લસ આર એટલે √3/√2 -1/√2. આનો વિસ્તાર મળ્યો. આવી રીતે દાખલો થાય છે ને, જમાવટ ક્વેશ્ચન. તો હજી આ એક જ દાખલો આપણે ગણ્યો છે. આવા ઘણા બધા દાખલાઓ આપણે ગણવાના છે, શાંતિથી સમજવાના છે, અને તો જ આપણને એની વાત સમજાશે. હજી 2 દાખલા બીજા ગણાવું છું, બરાબર. તો પહેલાં આનો સ્ક્રીનશોટ લઈ લો. સૌથી અઘરો દાખલો મેં તમારી સમક્ષ મૂકો. હજી એક અઘરો ગણાવીશ. ટૂંકમાં આમાં મગજમાં તમારે એ જ રાખવાનું છે મિત્રો કે આને કઈ રીતે આપણે સેટ કરવું, કે રકમ કયા સ્વરૂપમાં આપી છે એ પહેલાં જ સ્ક્રીનશોટ લઈ લીધો છે. રકમ કયા સ્વરૂપમાં આપી છે એ રકમ આપી પછી એને સેટ કેવી રીતે આપણે કરવાનો છે, કે જેટલું પરફેક્ટ સેટ થશે એટલો જ આપણને બેનિફિટ થાય. અને જો પરફેક્ટ સેટ ન હોય ક્વેશ્ચન તો શું થાય કે અહીંયા અંદર આ સૂત્ર છે cos θ + π/3, તો એની અંદર એક સાઇન વિધેય છે એ આપણને ખબર. ઘણી વખત સીધું સરળ એમનામ જ આપી દીધું, તો પછી આવી બધી કોઈ મગજમારી કે મજૂરી કરવાનો પ્રશ્ન રહેતો નથી. સરળતાથી સીધું જ સોલ્વ થઈ જાય. તો પણ આપણને તો કંઈ પર્સનલી પ્રોબ્લેમ ક્યારેય હોતો નથી. તો જો હવે એક એવો ક્વેશ્ચન લઈએ, f(θ) બરાબર વિસ્તાર મેળવો. એમાં પહેલું એક આવે ને, માની લો કે a 0 હોય કે b 0 હતો તો આપણે એવા દાખલા તો ગણ્યા જ છે, એટલે એની કોઈ ચિંતા નથી. 7 sin θ + 24 cos θ. 3 અલગ અલગ પેટર્નના સમજાવું છું અને તમને કાયદેસર ખબર પણ પડી જાય. તો f(θ) બરાબર 24 cos θ + 7 sin θ. હવે અહીંયા ફેર શું, તો રકમ એટલા માટે જ રાખીએ છીએ કે આની અંદર સીધું f(θ) નીકળતું નહોતું. જો બરાબર, અહીંયા સીધું ને f(α) બરાબર a cos α + b sin α સાથે સરખાવતા આની યારે આને સરખાવી દઈ તો a બરાબર શું થયું 24 અને b બરાબર 7. સીધું જ મળી ગયું છે ને, સીધું જ મળી. તો f(θ) નો વિસ્તાર હવે મારે સાબિત કરવાની જરૂર નથી. સૌરૃત અંતરાલ -√a² + b² એટલે r +√a² + b² એટલે આ -r ને +r બરાબર વર્ગમૂળમાં a² એટલે 24નો વર્ગ + 7નો વર્ગ. 24નો વર્ગ આ ન્યૂનતમ અને મહત્તમ મૂલ્ય પણ આપી શકાય, 7નો વર્ગ. બરાબર છે. હવે અહીંયા ખાસ તમારે મગજમાં એ રાખવાનું છે કે 24 આપણી પાસે આવ્યા છે તો 24નો વર્ગ આપણને ખબર હોવી જોઈએ કે 576 થાય છે. 576 7 × 49 576ની અંદર તમે કાયદેસર 49 ઉમેરશો એટલે તમને 625 મળશે. નું વર્ગમૂળ તમે લો એટલે કાયદેસર તમને 25 મળે. તો એનો જવાબ થયો. માટે f(θ) બરાબર 7 sin θ + 24 cos θ નો વિસ્તાર સૌરૃત અંતરાલ -25 થી +25. ટેક્સ્ટબુકમાં આવું નથી આપ્યું કંઈ મિત્રો, પણ આપણા મગજમાં આ વસ્તુ હોવી જોઈએ ને આપણે એને વ્યવસ્થિત સરળતાથી સેટ પણ કરવાની છે અને સોલ્વ પણ કરવાની છે.
હજી એક ક્વેશ્ચન લઈ લે, થોડીક પેટર્ન બદલાવીએ. જો કે આ બીજો છે અને આ ત્રીજો છે. આ સૌથી હાર્ડ ક્વેશ્ચન મેં મૂકી દીધો છે. એ ગીડદી થાય એટલે સાઈન ભૂલાઈ ગયું, ભૂસાઈ ગયું, ભૂલાઈ નથી ગયું સાઈન. બરાબર છે. હવે એની જરૂર નથી. હવે અહીંયા છે કોસ થીટા. આમાં હજી એક ઉમેર દઉં. જો એફ ઓફ થીટા બરાબર કોસ થીટા, અહીં સુધી તો હતું જ, વત્તા કોસ થીટા. ને હવે સાઈનને સૂત્રમાં ફેરવી, સાઈન થીટા માઇનસ π/6 વત્તા 1. જો ત્રણેય પેટર્ન અલગ અલગ આપી છે. આ સરળ ક્વેશ્ચન છે, આ થોડોક અંદર વિધેય ગોઠવેલો છે, અને આ એનાથી થોડુંક વધારે આગળ લઈ ગયેલા છે ક્વેશ્ચન. આ ત્રણ પેટર્ન ઇનફ છે. આ ત્રણ પેટર્નના જ દાખલાઓ જો આવે તો આવે, અને ત્રણ પેટર્નથી જ આપણે દાખલાઓને ઉકેલવાના થાય. બીજી કોઈ વિશેષ મગજમારી હોય નહીં. તો આમાં શું કરશું? ધારો કે F1 થીટા બરાબર, પહેલાં આટલાની વાત કરીએ, કોસ થીટા વત્તા સાઇન થીટા માઇનસ π/6 માટે આપણી પાસે એફ ઓફ થીટાનો વિસ્તાર ગોતવાનો છે ને. તો એફ ઓફ થીટા બરાબર F1 થીટા વત્તા 1, આને આપી દઉં સ્ટાર. બરાબર છે. હવે F1 થીટા એટલે ઓલું આખું થઈ ગયું. F1 થીટા બરાબર શું છે? કોસ થીટા વત્તા સાઇન થીટા માઇનસ π/6. હવે F1 થીટાને આપણે આવી રીતે જ ગણશું, માટે F1 થીટા બરાબર, હવે આની જરૂર નથી, આવી જ રીતે આનું સાદુરૂપ આપણે આપતા જઈશું. બરાબર. છેલ્લે F1 થીટા આવે જવાબમાં, અહીં સુધી આવશે ને પછી છેલ્લે પાછું એમાં એક ઉમેરી દઈશું. એટલે આની હવે કંઈ વિશેષ જરૂર છે નહીં, એટલે આને જવા દઉં છું. તો જો F1 થીટા બરાબર આપણને શું મળ્યું? કોસ થીટા વત્તા આ સાઇન આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર થયું, સાઇન આલ્ફા કોસ બીટા માઇનસ કોસ આલ્ફા સાઇન બીટા. કારણ કે આની અંદર સાઇન કોસ રહેલા છે ને, એટલે ખાસ આપણે ધ્યાનથી સમજવું પડશે. સાઇન આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર કોસ થીટા, કોસ π/6ની કિંમત તો કે √3/2, અને સાઇન π/6ની કિંમત -1/2 કોસ થીટા. આ 1 -1/2, 2 × 2, બેમાંથી 1 જાય એટલે 1/2 કોસ થીટા વત્તા √3/2 સાઇન થીટા. ને આવી ગયું ઓરિજિનલ સ્વરૂપ. એફ ઓફ આલ્ફા બરાબર a કોસ આલ્ફા પ્લસ b સાઇન આલ્ફા સાથે સરખાવતા a બરાબર 1/2, b બરાબર √3/2. તો પહેલાં √a² પ્લસ b² ગોતી લઈએ. 1/2 વત્તા √3/2. આ 1/4 પ્લસ 3/4 થાય, ઉતરે ને મગજમાં. 1/4 પ્લસ 3/4, તો 1/4 એટલે અહીંયા શું થશે? 3 ને 1 4, 4/4, એટલે આ થઈ ગયું 1. બરાબર. માટે F1 થીટાનો વિસ્તાર -વર્ગમૂળમાં a² પ્લસ b² થી પ્લસ વર્ગમૂળમાં, હજી રકમ જુદી છે, દાખલો જુદો છે, -1 થી 1. આ કોનો વિસ્તાર મળ્યો મિત્રો? આપણને એક F1 થીટાનો વિસ્તાર મળ્યો છે. અને આપણે જે હજી છે એ કાયદેસર આપણે શું લેવાનું છે કે F1 થીટા +1 આનો વિસ્તાર આપણે લેવાનો
છે તો એ જેટલો પરફેક્ટ આવશે એટલો જ તમને મજા આવશે. તો માટે આમ લખી શકાય. હજી આપણે પ્રશ્ન પૂરો નથી થયો. શું થયું? f1 થીટાનો વિસ્તાર -1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ f1 થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ +1 આ વિસ્તાર થયો. f1 થીટામાં કેટલા ઉમેરેલા છે? 1. તો એક એક ઉમેરી દઈ. -1 +1 f1 થીટા +1 1 +1 તો આ શું થયું? 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ આ થઈ ગયું f ઓફ થીટા. f1 થીટા +1 બરાબર f ઓફ થીટા એટલે રકમ થઈ ગઈ લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 2. માટે f ઓફ થીટા બરાબર શું રકમ છે? અહીંયા લખવું જ લખાય, કારણ સ્ટાર પરથી. cos થીટા વત્તા sin થીટા -π/6 નો વિસ્તાર સૌર અંતરાલ 0 થી 2 છે. મિત્રો, પરીક્ષામાં આવા પ્રકારના દાખલાઓ પૂછાવાની સંભાવના મહત્તમ હોય છે. મેક્સિમમ પ્રોબેબિલિટી આ પ્રકારના દાખલાઓ પૂછાવાની જ રહે છે, એ ખાસ ધ્યાન રાખશો. તો આ રીતે આને ઉકેલી શકાય. એક એક્સ્ટ્રા ક્વેશ્ચન તમને આપું હોમવર્કમાં. વિસ્તાર મેળવો. બરાબર છે? રકમ તમને આપી દઉં છું. 5 cos થીટા વત્તા 3 cos થીટા પ્લસ π/3 વત્તા 7 આનો વિસ્તાર મેળવવાનો છે. બરાબર, આન્સર આપી દઉં તમને. આન્સર આવશે સૌર અંતરાલ 0 થી 14. આવી રીતે જ ગણવાનો છે દાખલાને, નવી કોઈ વાત કરવાની નથી. તો આ એક નવી થિયરી બાકી હતી, એ તમારી સમક્ષ આપણે મૂકી. હવે કોઈ વિશેષ બીજી અત્યારે હાલ પૂરતી થિયરી મારે તમને કરાવવાની નથી, પણ મગજમાં એટલું ક્લિયર છે 2α 3α 4 થીટા આ બધા જ સૂત્રો આપણી પાસે છે, અને સૂત્રોને કનેક્ટેડ જ આપણે આગળ વધવાનું છે. હવે નેક્સ્ટ વિડીયોમાં મળીએ ત્યારે આપણે એક એવી વાત કરશું કે હું થોડીક કિંમતો લખાવીશ. કિંમતોને આધારિત એ કિંમતો લખ્યા પછી જો કે કિંમતો અત્યારે જ લખી નાખીએ તો આપણને એનો બેનિફિટ થશે. બરાબર છે? તો કિંમતો નેક્સ્ટ વિડીયોમાં. ચાલો નાનો બધું આજે ખાલી આ વિસ્તારનો ટોપિકની જે એક થિયરી છે, અને પછી ત્રિકોણમિતીય સમીકરણો આ ટોપિક આપણે શરૂ કરશું નેક્સ્ટ વિડીયોમાં. બરાબર, પહેલાં આનો સ્ક્રીનશોટ લઈ લેશું. બરાબર છે? એટલે કિંમતોમાં તો શું છે, sin 18 છે, પછી cos 18 છે. આ બધી કિંમતોની આપણે ઘડીએ વળીએ જરૂર પડશે. cos 36 sin 36 sin 22.5 અથવા π/8 આ બધી કિંમતોની જરૂર પડશે ધીમે ધીમે. એમ આપણે લખતા જશું, અને એને કનેક્ટેડ જ્યારે પણ ક્વેશ્ચન આવશે ત્યારે એનો આપણે ઉપયોગ પાછો કરી લેશું. એમાં કોઈ ચિંતા નથી. બરાબર છે? ઘણા બધા એવા ક્વેશ્ચન છે જે આપણે પ્રૂવ કરવાના આવશે અને સાબિત કરવાના પણ આવશે. તો ત્રિકોણમિતીય સમીકરણો શરૂ કરીએ એ પહેલાં આ ખાસ એક થિયરી કરાવવાની હતી, કરાવી નાખીને થોડીક કિંમતો લખશું. નેક્સ્ટ વિડીયોમાં ત્રિકોણમિતીય સમીકરણોને પાછા આગળ વધારશું. તો આજે આટલું જ મિત્રો. આજના આ ક્વેશ્ચનને હોમવર્કમાં કરી નાખજો. આ 1-2 વખત લખીને પાકું કરી નાખજો, જેથી કરીને નવી થિયરી આપણને જ્યારે પણ જરૂર પડે ત્યારે આપણે ઉપયોગ લઈ શકીએ. આજે આટલું જ રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ, સ્ટે વિથ મેથેમેટિક્સ. હવે નાઇસ ડે ફ્રેન્ડ. ધ્યાન એ રાખવાનું કે અહીંયા શું કર્યું છે, આ ક્વેશ્ચન પહેલાં આટલાને ઉકેલવાનો. આ +7 પછી જેમ અહીંયા તમને 0 થી 14 છે ને, એટલે અહીંયા -7 થી 7 આવશે લગભગ ગણશો ત્યારે. આવી રીતે શાંતિથી. આમાં ઘણીવાર એવું પૂછાય છે ન્યૂનતમ મૂલ્ય અને મહત્તમ મૂલ્ય મેળવો. તો આનું ન્યૂનતમ મૂલ્ય થયું, ઓલું થયું એનું મહત્તમ મૂલ્ય. બરાબર? એમ પણ પૂછાય. વિસ્તાર ન પૂછે એટલે એમ કે આનું ન્યૂનતમ મૂલ્ય કેટલું. ન્યૂનતમ મૂલ્ય વળી પાછું આપણે 12માં એક ચેપ્ટર આવશે મેક્સિમમ મિનિમમ ફાઇન કરવાનું. તો એમાં નહીં વહી જવાનું. આ દાખલો આ રીતે જ ગણાઈ શકે. ઓકે મિત્રો? તો આજે આટલું જ રાખીએ. ફરી વખત કહી દઉં, સ્ટે હોમ, સ્ટે સેફ, સ્ટે વિથ ત્રિકોણમિતીય વિધેયો. હેવ અ નાઇસ ડે ફ્રેન્ડ.